Good morning. We will start with Article 8.4 Modulation Index for Sinusoidal Amplitude Modulation. આપણે લાસ્ટ લેક્ચરમાં મોડ્યુલેશન સિગ્નલ એમનું ડેફિનેશન જોઈ હતી. હવે આપણે સાઇનુસોઇડલ એમ માટે મોડ્યુલેશન સિગ્નલ કેવો હોય એ આપણે જોઈશું. For sinusoidal AM એટલે amplitude modulation, the modulating signal is EMT EM is equal to EMX cos 2 pi FMT plus phi m. હવે મારી જે ઇન્ફોર્મેશન સિગ્નલ છે, જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે, એની ઇક્વેશન કેવી એક સાઇનુસોઇડલ ફોર્મમાં છે. સાઇનુસોઇડલ વેવ ફંક્શન એટલે આવું કંઈ. તો એ કોઈ સાઇનુસોઇડલ વેવ હોય એને તમે કેવી રીતે દર્શાવી શકો? તો સાઇનુસોઇડલ વેવ x is equal to a sin omega t plus phi. ઓમેગા એટલે એ એનો એમ્પ્લિટ્યૂડ હોય, ઓમેગા ટી એમાં ઓમેગા ઇઝ નથિંગ બટ 2 pi f અને ફાઈ એનો ફેઝ હોય. તો એ જ રીતે મેં અહીંયા લખ્યું છે. મોડ્યુલેટિંગ વેવ ફોર્મને નામ આપ્યું છે EM. એનો મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ જે છે એના એમ્પ્લિટ્યૂડને અહીંયા સિગ્નિફાય કરેલું છે કેપિટલ EM મેક્સથી, મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ ઓફ મોડ્યુલેટિંગ સિગ્નલ. Cos 2 pi FMT plus phi m. Phi m is the frequency of modulating signal FM is the frequency of modulating signal and phi m is the phase of modulating signal. હવે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનમાં શું થાય છે કે એમ્પ્લિટ્યૂડ ચેન્જ થાય છે. આ જે એમ્પ્લિટ્યૂડ છે, અહીંયા તમને મેં લાસ્ટ લેક્ચરમાં ધ્યાન આપ્યું હોય તો એમ્પ્લિટ્યૂડ ઓફ કેરિયર વેવના એમ્પ્લિટ્યૂડમાં હું મોડ્યુલેટિંગ વેવને એડ કરી દઉં તો મને મોડ્યુલેટેડ વેવ મળે. તો આ કેસમાં ફેઝ ઉપર કોઈ ફરક પડતો નથી. એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન રિઝલ્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફેઝ એંગલ્સ. મોડ્યુલેટિંગ સિગ્નલના ફેઝ ફાઈ એમનો પણ કોઈ ફરક નથી પડતો અને કેરિયર સિગ્નલના ફેઝ ફાઈ સીનો પણ કોઈ ફરક નથી પડતો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન ઉપર. એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન ખાલી કેરિયર વેવના એમ્પ્લિટ્યૂડને મોડ્યુલેટ કરે યુઝિંગ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. તો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન રિઝલ્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફાઈ ફેઝ એંગલ્સ ફાઈ એમ એન્ડ ફાઈ સી. તો ફાઈ એમ એન્ડ ફાઈ સી કાંઈ પણ હોય એનો ફરક મોડ્યુલેટેડ સિગ્નલ ET ઉપર પડવાનો નથી. તો હું મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન, એલ્જેબ્રિક સિમ્પ્લિફિકેશન માટે હું ફાઈ એમ એન્ડ ફાઈ સીને 0 બનાવી દઈશ. ફાઈ એમ અને ફાઈ સીની વેલ્યુ કાંઈ પણ હોય, 2 હોય, 3 હોય, 5 હોય, કાંઈ પણ હોય, એનો ફરક ET ઉપર મોડ્યુલેટેડ સિગ્નલ ઉપર પડવાનો નથી. એટલે હું ફોર સિમ્પ્લિફિકેશન ફાઈ એમ અને ફાઈ સીને 0 કરી નાખું. તો શું થઈ જશે? EM શું થઈ જશે? EMT ઇઝ ઇક્વલ ટુ EMX cos 2 pi FMT. એ જ રીતે ECT મારી કેરિયર સિગ્નલ હતી, કેવી હતી? ECmax cos 2 pi FCT plus phi c ઇઝ ઇક્વલ ટુ 0. સો ECmax cos 2 pi FCT. હવે મોડ્યુલેટેડ સિગ્નલ કેવી રીતે આપણે દર્શાવીએ છીએ? ET ઇઝ ઇક્વલ ટુ ECmax પ્લસ EMT cos 2 pi FCT. એટલે આ જે સિગ્નલ છે ECT છે, એના જે એમ્પ્લિટ્યૂડ છે ECmax, એમાં તમે મોડ્યુલેટિંગ સિગ્નલ EMT એડ કરી દો તો તમને મોડ્યુલેટેડ સિગ્નલ મળે. હવે આને તમે ઓપન કરો તો ECmax પ્લસ EMmax cos 2 pi FMT cos આ જે EMT છે એની જગ્યાએ મેં EMmax 2 pi FMT લખી નાખ્યું. તો આવું કંઈક આવ્યું ઇક્વેશન 1. હવે આ પર્ટિક્યુલર કેસમાં Emax ઇઝ ઇક્વલ ટુ ECmax પ્લસ EMmax. હવે મેં તમને કીધું છે કે મોડ્યુલેટિંગ સિગ્નલ અને કેરિયર સિગ્નલ એ બંનેને હું મોડ્યુલેટિંગ સિગ્નલને કેરિયર સિગ્નલ ઉપર નાખું છું ત્યારે મારી મોડ્યુલેટેડ સિગ્નલ આવે છે. મોડ્યુલેટેડ સિગ્નલનું મેક્સિમમ શું હતું? Emax. તો મોડ્યુલેટેડ સિગ્નલ મેક્સિમમ ક્યારે હશે? કે જ્યારે કેરિયરનું મેક્સિમમ આવશે પ્લસ મોડ્યુલેટિંગ સિગ્નલનું બંનેનું મેક્સિમમ હશે ત્યારે મને મોડ્યુલેટેડ સિગ્નલનું મેક્સિમમ Emax મળશે. સો Emax ઇઝ ઇક્વલ ટુ ECmax પ્લસ EMmax. સેમ વે
મોડ્યુલેટેડ સિગ્નલનું મિનિમમ કેપિટલ ઈ મીન મને ક્યારે મળશે કે જ્યારે કેરિયરનું મેક્સિમમ હશે અને એને હું મોડ્યુલેટિંગ સિગ્નલના મેક્સિમમ હશે અને હું કેરિયરના મેક્સિમમમાંથી માઇનસ કરીશ. અહીંયા ધ્યાન આપો. તો ઈ મીન મને ક્યારે મળે છે તો કેરિયરના મેક્સિમમને હું મોડ્યુલેટિંગના મેક્સિમમથી માઇનસ કરું છું ત્યારે ઈ મીન મળે છે. અને ઈ મેક્સ ક્યારે મળે છે જ્યારે બંને મેક્સિમમ હોય એને હું પ્લસ કરું તો મને ઈ મેક્સ મળે છે. તો ઈ મેક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ સી મેક્સ પ્લસ ઈ એમ મેક્સ એન્ડ ઈ મીન ઇઝ ઇક્વલ ટુ ઈ સી મેક્સ માઇનસ ઈ એમ મેક્સ. હવે ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ એમની આપણે ડેફિનેશન જોઈ હતી ઈ મેક્સ માઇનસ ઈ મીન બાય ઈ મેક્સ પ્લસ ઈ મીન. હવે તમે ઈ મેક્સ અને ઈ મીનની જગ્યાએ આ ઇક્વેશન સબસ્ટિટ્યુટ કરો આ બંને તો તમને શું મળશે એમ ઇઝ ઇક્વલ ટુ ઈ એમ મેક્સ બાય ઈ સી મેક્સ. ઈ એમ મેક્સ ઇઝ નથિંગ બટ the peak voltage of modulating signal and EC max is nothing but the peak voltage of the carrier wave. તો m is equal to em max by ec max. તો હવે જે ઇક્વેશન 1 છે એને તમે કઈ રીતે લખી શકો EC max ને બહાર કાઢો અહીંયાથી તો તમને શું મળે EC max ને બહાર કાઢો તો EC max બ્રેકેટમાં 1 પ્લસ EM max બાય EC max. મેં EC max બહાર કાઢ્યો તો EM max બાય EC max cos 2 pi fmt બ્રેકેટ ક્લોઝ 2 pi fct. તો હવે અહીંયા EM max બાય EC max શું બનશે m બનશે. તો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે ET ઇઝ ઇક્વલ ટુ EC max 1 પ્લસ m cos 2 pi fmt આખો બ્રેકેટમાં બંધ કરીને cos 2 pi fct. આ જે ઉપરની ઇક્વેશન છે ઇક્વેશન 1 એને મેં આ ફોર્મમાં લખી છે. હવે એમની વેલ્યુ કેવી હોય તો કેવું મોડ્યુલેશન થાય. અગર એમની વેલ્યુ લેસ ધેન 1 છે ધારો કે 0.5 છે તો તમને જે મોડ્યુલેટેડ વેવ મળે છે ને આવી મળશે આવી કંઈક મળશે. ફિગર 8.4.1 એ આને અંડર મોડ્યુલેટેડ વેવ કહેવાય જેમાં તમને પોઝિટિવ પોર્શનમાં ઉપરના ભાગમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પણ કંઈક સિગ્નલ હોય અને નીચેના ભાગમાં ફોર્થ ક્વોડ્રન્ટમાં પણ કંઈક સિગ્નલ હોય એ અંડર મોડ્યુલેટેડ સિગ્નલ છે. નેક્સ્ટ છે m ઇઝ ઇક્વલ ટુ 1. m ઇઝ ઇક્વલ ટુ 1 આ પરફેક્ટ મોડ્યુલેશન કહેવાય. પરફેક્ટ એટલે m ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આઇડલ કન્ડિશન કહેવાય. તો આઇડલ કન્ડિશન હોય m ઇઝ ઇક્વલ ટુ 1 આને મોડ્યુલેટેડ વેવ કહેવાય પરફેક્ટ વેવ કહેવાય. આ છે ફિગર 8.4.1 b. તો આમાં તમે ધ્યાન આપશો તો આવું કંઈક થઈ જાય છે. આ કેરિયર વેવ છે પાછો અહીંયા 0 આવે છે પછી આ આવે છે પછી આમ થાય છે. તો જે જગ્યાએ મોડ્યુલેટિંગ સિગ્નલ 0 છે જે જગ્યાએ મારા મોડ્યુલેટિંગ સિગ્નલમાં 0 આવે છે એ જગ્યાએ મારી મોડ્યુલેટેડ વેવ પણ 0 થઈ જાય છે. જો મોડ્યુલેટેડ વેવ પણ 0 થઈ જાય છે. અહીંયા તમે ધ્યાન આપો તો જ્યારે મારા મોડ્યુલેટિંગ સિગ્નલ 0 છે આ મારી સિગ્નલ 0 છે મોડ્યુલેટિંગ જ્યારે મારી મોડ્યુલેટિંગ સિગ્નલ 0 છે ત્યારે મારી મોડ્યુલેટેડ જે સિગ્નલ છે ET એ મિનિમમ છે પણ સાવ 0 નથી. હું કંઈ મોડ્યુલેટિંગ સિગ્નલ આપતી જ નથી. મોડ્યુલેટિંગ સિગ્નલ મારી ઇન્ફોર્મેશન સિગ્નલ 0 છે છતાં પણ મોડ્યુલેટેડ કેરિયર વેવ પાસે કંઈક સિગ્નલ છે. એ આપણે જોતું નથી કારણ કે શું થાય છે કે મને કોઈ સિગ્નલ આપ્યું નથી કોઈ જ સિગ્નલ નથી આપ્યું મોડ્યુલેટિંગ સિગ્નલ 0 છે છતાં તો શું થવું જોઈએ કે 0 કેરિયર વેવ પણ 0 એમ્પ્લિટ્યૂડનો જ ટ્રાન્સફર થવો જોઈએ. વધારે એમ્પ્લિટ્યૂડનો ટ્રાન્સમિટ થશે તો એ પાવરનો બગાડ થયો કહેવાય. તો મને શું જોઈએ છે કે આ જે મારો જ્યારે મારી મોડ્યુલેટિંગ સિગ્નલ 0 છે હું જ્યારે ઇન્ફોર્મેશન સિગ્નલ નથી આપતી ત્યારે મારી મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલ પણ 0 થઈ જવી જોઈએ. અહીંયાથી આ ચપટું થઈ જવું જોઈએ. તો એ વસ્તુ તમને અહીંયા મળે છે. જો જ્યારે તમારી મોડ્યુલેટિંગ સિગ્નલ 0 થઈ જશે ત્યારે ઓછું થતું કોઈ એક પોઈન્ટ પર સાવ સિગ્નલ નથી મળતી પછી પાછી ધીમે ધીમે કરીને વધે છે. સો આ એક ફાયદો છે
આ આઈડિયલ કન્ડિશન એવી જ થવી જોઈએ કે જ્યારે હું મોડ્યુલેટિંગ સિગ્નલ આપતી હોઉં ત્યારે કેરિયર વેવના એમ્પ્લિટ્યૂડમાં સિગ્નલ હોવી જોઈએ, એમ્પ્લિટ્યૂડ હોવું જોઈએ, નહીંતર ના હોવું જોઈએ. એમ ગ્રેટર ધેન 1 કન્ડિશન હોય ને ત્યારે ઓવર મોડ્યુલેટ થઈ જાય, ઓવર મોડ્યુલેટેડ કન્ડિશન કહેવાય. ફિગર 8.4.1 સીમાં તમને જોવા મળશે. તો એમ ગ્રેટર ધેન 1 કેસ જ્યારે થઈ જશે ને ત્યારે શું થશે કે તમારી જે સિગ્નલ છે એ ક્લિપ થઈ જશે, તમારી સિગ્નલ અડધી તૂટી જશે, જે સિગ્નલ ક્લિપ થઈ જશે. જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે EMT એમાંથી અમુક ભાગ જે છે એ આવશે જ નહીં. અહીંયા જો અમુક ભાગ છે એનો આટલો ધારો કે ટ્રાન્સફર થયો, પછી આટલો ભાગ નહીં આવે, પછી પાછો આટલો ભાગ આવશે, એ રીતે ક્લિપ થઈ જશે. શું થશે? તો જો આ આટલો પાર્ટ અહીંયા સુધી આવ્યો, પછી ઘણા પાર્ટ સુધી તમારી સિગ્નલ નહીં આવે, ફરીથી તમારી સિગ્નલ આવશે, પછી પાછી ઘણી પાર્ટ સુધી નહીં આવે. અહીંયા જો આટલા પાર્ટ સુધી સિગ્નલ આવે છે, પછી આવડા બધા પાર્ટ સુધી જે સિગ્નલ હોવી જોઈતી હતી, મોડ્યુલેટિંગ સિગ્નલ જે ટ્રાન્સમિટ થવી જોઈતી હતી નથી થતી, પાછી ફરીથી થોડાક એરિયામાં સિગ્નલ પાસ થાય છે, પછી પાછો આટલા બધા એરિયા સુધી સિગ્નલ ટ્રાન્સફર નથી થતી. તો આ કેસમાં જે છે મારી સિગ્નલ લોસ થઈ જાય છે. અહીંયા જે સીધી લાઈન છે ત્યાં સિગ્નલ મારી લોસ થઈ જાય છે. જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે એ મળતી જ નથી, આ કેસમાં સિગ્નલ લૂઝ થઈ જાય છે. તો આ કેસ છે ઓવર મોડ્યુલેટેડ કેસ. તો આઈડિયલી મારો મોડ્યુલેશન ઇન્ડેક્સ 0 અને 1ની વચ્ચે હોવું જોઈએ. 1થી વધારે મોડ્યુલેશન ઇન્ડેક્સ થઈ જાય ત્યારે એને ઓવર મોડ્યુલેટેડ વેવ કહેવાય. નેક્સ્ટ ટોપિક છે તમારી 8.5 ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ઓફ સાઇનુસોઇડલ FM. ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ઓફ સાઇનુસોઇડલ FM. હવે તમને કેરિયર વેવ સિગ્નલ કેવી રીતે ડિનોટ કરી હતી? EC max 2π FCT થી અને EMT ને મોડ્યુલેટિંગ સિગ્નલને EM max cos 2π FCT. મોડ્યુલેટેડ સિગ્નલ કેવી રીતે આપણે ડિનોટ કરતા હતા? તો કેરિયર સિગ્નલ EC maxમાં આપણે મોડ્યુલેટિંગ સિગ્નલ EMT ને એડ કરી દેતા હતા. તો ET ઇઝ ઇક્વલ ટુ EC max પ્લસ EMT cos 2π FCT. હવે આને તમે ઓપન કરો તો EMTની જગ્યાએ તમે EM max cos 2π FMT સબસ્ટિટ્યૂટ કરો. પછી તમે શું કરો? થર્ડ સ્ટેપમાં EC maxને કોમન લઈ લો તો શું આવે? 1 પ્લસ EM max બાય EC max cos 2π FMT ઇન્ટુ cos 2π FCT. હવે EM max by EC max is nothing but modulation index M. તો EC max 1 plus M cos 2π FMT cos 2π FCT. હવે આ બ્રેકેટને તમે ઓપન કરી નાખો તો તમને શું મળશે? EC max cos 2π FCT પ્લસ M EC max cos 2π FMT cos 2π FCT. હવે મેથમેટિકલ ફોર્મ્યુલા તમને યાદ હશે કે 2 cos A cos B is equal to cos A minus B plus cos A plus B. Cos A minus B plus cos A plus B is equal to 2 cos A cos B. અહીંયા તમને cos A cos B જેવું કંઈક લાગે છે. જો 2 અહીંયા તમને શું લાગે છે? cos 2π FMT cos 2π FCT. તો આ cos A cos B જેવો ફોર્મ થયો. તો હું એને કઈ રીતે લખી શકું? cos A minus B plus cos A plus B by 2. આ 2 ને હું નીચે લઈ જાઉં તો cos A cos B is equal to cos A minus B by 2 plus cos A plus B by 2. તો સેમ વસ્તુ અહીંયા કરી છે, આ ફોર્મ્યુલાને વાપર્યો છે. તો ET is equal to EC max cos 2π FC. આ ફર્સ્ટ ટર્મ એમને રહેશે પ્લસ શું થશે મારું? cos A minus B એટલે cos 2π FC minus FM cos A minus B by 2 તો છે જ. તો M EC max by 2 cos 2π FC minus FMT plus cos A plus B છે. તો M EC max જે છે એમને રહેશે, આ જે 2 નીચે આવે 2 છે તો M EC max by 2 cos 2π FC plus FMT. તો તમારો જે મોડ્યુલેટેડ વેવ છે એના પાસે 3 કોમ્પોનન્ટ છે. તમારી સાઇનુસોઇડલી મોડ્યુલેટેડ વેવ પાસે 3 કોમ્પોનન્ટ છે. એક ફર્સ્ટ છે કેરિયર વેવ એમ્પ્લિટ્યૂડ. ફર્સ્ટ જે કોમ્પોનન્ટ છે એ છે કેરિયર વેવ
કેરિયર વેવ જેનો એમ્પ્લિટ્યૂડ છે ઇસી મેક્સ અને ફ્રીક્વન્સી છે એફસી. બીજો કોમ્પોનન્ટ કયો છે? બીજો કોમ્પોનન્ટ આ સેકન્ડ ટર્મ દર્શાવે છે. બીજો કોમ્પોનન્ટ છે લોઅર સાઇડ ફ્રીક્વન્સી ઓફ એમ્પ્લિટ્યૂડ એમ ઇસી મેક્સ બાય 2 and frequency fc minus fm. So lower side frequency of amplitude MEC max by 2 and frequency fc minus fm. થર્ડ કોમ્પોનન્ટ કયો છે? થર્ડ કોમ્પોનન્ટ ને આપણે નામ આપશું અપર સાઇડ ફ્રીક્વન્સી જેનો એમ્પ્લિટ્યૂડ MEC max by 2 છે અને ફ્રીક્વન્સી fc plus fm છે. ફ્રીક્વન્સી fc plus fm છે. આ જો તો આ ત્રણ કોમ્પોનન્ટ છે મારા એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ્સના. એક છે કેરિયર વેવ, એક છે લોઅર સાઇડ ફ્રીક્વન્સી એફસી માઇનસ એફએમ વાળી, ને એક છે અપર સાઇડ ફ્રીક્વન્સી એફસી પ્લસ એફએમ વાળી. હવે આને મેં પિક્ટોરિયલી ડિનોટ કર્યું છે. અહીંયા જુઓ, એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ ઓફ સાઇન્યુસોઇડલી એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ. આનું મેં સ્પેક્ટ્રમ ડ્રો કર્યું છે. પેજ નંબર 230 ઉપર ફિગર 8.5.1a છે. તો જુઓ, તમારો જે કેરિયર ટર્મ છે, કેરિયર ટર્મ આ વચ્ચે અહીંયા છે, કેરિયર વેવ છે. કેરિયર વેવની મેં ફ્રીક્વન્સી બતાવી છે એફસી અને એનું એમ્પ્લિટ્યૂડ બતાવ્યું છે ઇસી મેક્સ. પછી એના પાછળ થોડુંક પાછળ આ બાજુ મારું લોઅર સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી છે. લોઅર સાઇડ ફ્રીક્વન્સી છે એફસી માઇનસ એફએમ જેનું એમ્પ્લિટ્યૂડ છે એમ ઇસી મેક્સ બાય 2. આટલું એમ્પ્લિટ્યૂડ છે. અને એના આ બાજુ મેં શું દોર્યું છે? આ બાજુ એફસી પ્લસ એફએમ જે અપર સાઇડ ફ્રીક્વન્સી છે જે છે એમ, જેનો એમ્પ્લિટ્યૂડ છે એમ ઇસી મેક્સ બાય 2. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ 8.5.1 આ રીતે, જે પેજ નંબર 230 પર છે. એનો ક્વેશ્ચન કેવો છે? ક્વેશ્ચન છે અ કેરિયર વેવ ઓફ 10 મેગાહર્ટ્ઝ એન્ડ પીક વેલ્યુ 10 વોલ્ટ is amplitude modulated by 5 kHz sine wave of amplitude 6 volt. Determine the modulation index and draw the amplitude spectrum. હવે તમને શું આપેલું છે? તો કેરિયર વેવની ફ્રીક્વન્સી 10 મેગાહર્ટ્ઝ અને કેરિયર વેવનું એમ્પ્લિટ્યૂડ 10 વોલ્ટ. કેરિયર વેવની મોડ્યુલેટિંગ સિગ્નલની ફ્રીક્વન્સી 5 કિલોહર્ટ્ઝ અને એનું એમ્પ્લિટ્યૂડ 6 વોલ્ટ. હવે મોડ્યુલેશન ઇન્ડેક્સને કેમ ડિફાઇન કરાય? EM max બાય EC max. તો આપણે કર્યું છે 6/10 ઇઝ ઇક્વલ ટુ 0.6. હવે સાઇડ ફ્રીક્વન્સી જે છે એક અપર સાઇડ અને લોઅર સાઇડ ફ્રીક્વન્સી કેવી રીતે જોશું આપણે? એફસી પ્લસ એફએમ અને એફસી માઇનસ એફએમ. તો એફસી પ્લસ એફએમ, એફસી ઇઝ 10 મેગાહર્ટ્ઝ અને જે 5 કિલોહર્ટ્ઝનું એફએમ છે એને મેગાહર્ટ્ઝમાં લખ્યું તો 0.005 મેગાહર્ટ્ઝ થશે. તો એફસી પ્લસ એફએમ 10.005 મેગાહર્ટ્ઝ, એફસી માઇનસ એફએમ 9.995 મેગાહર્ટ્ઝ. આ તો થઈ ગઈ મારી સાઇડ ફ્રીક્વન્સી. હવે બંને સાઇડ ફ્રીક્વન્સીનો એમ્પ્લિટ્યૂડ કેવું હોય? એમ્પ્લિટ્યૂડ ઓફ ઈચ સાઇડ ફ્રીક્વન્સી ઇઝ એમ ઇસી મેક્સ બાય 2. તો મેં એમ ઇસી મેક્સ અને 2ની વેલ્યુ પુટ કરી અને મારો એમ્પ્લિટ્યૂડ ઓફ ઈચ સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી 3 વોલ્ટ આવી. હવે મારો એમ્પ્લિટ્યૂડ કેવું હશે? એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ કેવું હશે? તો આ એફસી છે, આ જે કેરિયર ફ્રીક્વન્સી છે એફસી 10 મેગાહર્ટ્ઝ લખી અને અહીંયા છે ઈ સી મેક્સ કેરિયર વેવનો જે એમ્પ્લિટ્યૂડ છે 10 વોલ્ટ અહીંયા લખ્યું. આ જો EC max અને એફસીની વેલ્યુ અહીંયા ડિનોટ કરી છે 10 અને 10 મેગાહર્ટ્ઝ. પછી અહીંયા શું છે? એફસી પ્લસ એફએમ ને આ બાજુ છે એફસી માઇનસ એફએમ. અહીંયા જુઓ તો એફસી પ્લસ એફએમ 10.005 મેગાહર્ટ્ઝ અને અહીંયા એફસી માઇનસ એફએમ 9.995 મેગાહર્ટ્ઝ. અહીંયા શું છે? તો એમ્પ્લિટ્યૂડ ઓફ ઈચ સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી, તો એ શું છે? એમ ઇસી મેક્સ બાય 2 જે આવ્યો છે 3 વોલ્ટ. તો આ તમારો એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ બની ગયો. નેક્સ્ટ ટોપિક છે આપણી એવરેજ પાવર ફોર સાઇન્યુસોઇડલ AM. એવરેજ પાવર ફોર સાઇન્યુસોઇડલ AM. ટોપિક 8.6. હવે કોઈ પણ વાયરમાં તમને
કોઈપણ ડિવાઇસમાં કોઈપણ રેઝિસ્ટન્સમાં તમને પાવર જોતો હોય તો એ પાવર કઈ રીતે આપણે શોધીએ તો P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર આર ઓર P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય આર. બરાબર છે. હવે જે આપણે I અને V જે મેજર કરીએ છીએ એ કયા ફોર્મમાં હોય છે? હંમેશા આપણે જે મીટરમાં મેજર કરીએ RMS ફોર્મમાં. આપણી જે સિગ્નલ છે એમાં એ આપણી જે સિગ્નલ છે એમાં આ જે છે આ પીક ટુ પીક છે, એટલે મેક્સિમમ EM મેક્સ છે. આ RMS નથી. જ્યારે આપણે મેજર કરીએ ત્યારે VRMS ઓર ERMS મેજર કરીએ. તો P ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ ERMS સ્ક્વેર આર. તો હવે RMS વોલ્ટેજ અને પીક વોલ્ટેજમાં શું રિલેશન છે? તો ERMS ઇઝ ઇક્વલ ટુ EM બાય √2. એટલે અગર EM મારો પીક સિગ્નલ છે તો ERMS ઇઝ ઇક્વલ ટુ EM બાય √2. અને હું સિમ્પ્લિફાય કરીશ તો EM સ્ક્વેર બાય 2R આવશે. તો પીક પાવર એવરેજ પાવર કેવી રીતે મળે? તો પીક વોલ્ટેજનો સ્ક્વેર કરવાનો અને ડિવાઇડેડ બાય 2R. તો એવરેજ કેરિયર પાવર કેવી રીતે મળ્યો? PC ઇઝ ઇક્વલ ટુ ખાલી કેરિયરનો પાવર જો હોય તો PC ઇઝ ઇક્વલ ટુ EC સ્ક્વેર મેક્સ બાય 2R. EC સ્ક્વેર મેક્સ બાય 2R. હવે બંને સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી છે. ફોર ઈચ સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી. સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી માટે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ કયું છે? મેક્સિમમ એમ્પ્લિટ્યુડ કેટલું છે મારું? MEC મેક્સ બાય 2. જે સાઇડ ફ્રીક્વન્સી છે FC પ્લસ FM ને FC માઇનસ FM, એના માટે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ પીક એમ્પ્લિટ્યુડ કેટલું છે? MEC મેક્સ બાય 2. તો અહીંયા જે વસ્તુ મેં ઉપર પીસીમાં જે મેં EC મેક્સ સ્ક્વેર લખ્યો એની જગ્યાએ PSF હું PSFમાં MEC સ્ક્વેર મેક્સ ડિવાઇડેડ બાય 2 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2R. આ EC મેક્સની જગ્યાએ MEC મેક્સ બાય 2 લખ્યો. ધેટ ઇઝ ઇક્વલ ટુ M સ્ક્વેર બાય 4 EC મેક્સ સ્ક્વેર બાય 2R. એટલે હવે M સ્ક્વેર બાય 4 ને બહાર લીધો. EC મેક્સ સ્ક્વેર બાય 2R ઇઝ નથિંગ બટ PC એવરેજ કેરિયર પાવર. તો હવે ટોટલ પાવર કેટલો હશે? ટોટલ પાવર આ સિગ્નલમાં ટોટલ પાવર કેવો હશે? તો મારા પાસે મોડ્યુલેટેડ સિગ્નલમાં 3 વસ્તુ છે. એક કેરિયર વેવ છે FC વાળી, એક લોઅર સાઇડ બેન્ડ વાળી છે, લોઅર સાઇડ ફ્રીક્વન્સી છે FC માઇનસ FM વાળી, ને એક છે અપર સાઇડ ફ્રીક્વન્સી જે મારી FC પ્લસ FM છે. તો એ ત્રણેય સિગ્નલના કારણે કંઈક પાવર હશે. તો ટોટલ પાવર PT ઇઝ ઇક્વલ ટુ PC પ્લસ પીક લોઅર સાઇડ ફ્રીક્વન્સી કે FC માઇનસ FM કારણે જે પાવર છે P LSF છે પ્લસ FC પ્લસ FM કારણે જે પાવર છે એ P USF. તો PT ઇઝ ઇક્વલ ટુ PC પ્લસ P LSF પ્લસ P USF. PC તો એમને એમ રહેશે પ્લસ P LSF ઇઝ ઇક્વલ ટુ લોઅર સાઇડ ફ્રીક્વન્સીનો પાવર કેવો હશે? તો અહીંયા છે તમારો છે M સ્ક્વેર બાય 4 PC પ્લસ અપર સાઇડ બેન્ડમાં પણ હશે બીજી. અહીં અપર સાઇડ બેન્ડ માટે પણ સેમ, અપર સાઇડ ફ્રીક્વન્સી માટે પણ સેમ M સ્ક્વેર બાય 4 PC. ધેટ ઇઝ ઇક્વલ ટુ PC 1 પ્લસ આ M સ્ક્વેર બાય 4 પ્લસ M સ્ક્વેર બાય 4 M સ્ક્વેર બાય 2 થઈ જશે. અહીંયા મેં ભૂલ કરી છે. તમને જે મેં નોટ્સ દીધી છે એમાં પણ સુધારી દેજો. આ થઈ જશે M સ્ક્વેર બાય 2 PC M સ્ક્વેર બાય 2. આ પોઈન્ટથી આપણે આગળ વધીએ તો PT ઇઝ ઇક્વલ ટુ PC M સ્ક્વેર બાય 2. હવે જ્યારે 100% મોડ્યુલેશન હોય, જ્યારે પરફેક્ટ મોડ્યુલેશન હોય 100% મોડ્યુલેશન, ત્યારે M ઇઝ ઇક્વલ ટુ 1 હોય. જ્યારે M ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે ટોટલ પાવર ટ્રાન્સમિટેડ વિલ બી 3/2 ઓફ ધ કેરિયર પાવર. એટલે કેરિયર પાવરના 3.2 ટાઈમ્સ એટલે 1.5 ટાઈમ્સ પાવર ટોટલ પાવર મારો હશે. નેક્સ્ટ ટોપિક છે 8.7 ઇફેક્ટિવ વોલ્ટેજ એન્ડ કરંટ ફોર સાઇન્યુસોઇડલ AM. ઇફેક્ટિવ RMS વોલ્ટેજ
હવે અહીંયા મેં ઇફેક્ટિવ વોલ્ટેજ એટલે આરએમએસ વોલ્ટેજ. આરએમએસ વોલ્ટેજ કેરિયર કોમ્પોનન્ટના આરએમએસ વોલ્ટેજને મેં ઈસી નામ આપ્યું છે અને મોડ્યુલેટેડ વેવના આરએમએસ કોમ્પોનન્ટને મેં ઈ નામ આપ્યું છે. જે પીક ટુ પીક વોલ્ટેજ હતો કેરિયર વેવમાં એ ઈસી મેક્સ હતો અને મોડ્યુલેટેડ વેવમાં ઈ મેક્સ હતો. પણ આરએમએસ વોલ્ટેજને હું કેવી રીતે દર્શાવીશ? ખાલી ઈસી અને ઈ વડે. તો હવે તમને ખબર છે કે P = ERMS²/R. ERMSને મેં અહીંયા ઈસી અને ઈ વડે દર્શાવ્યું છે. તો PC = EC²/R એન્ડ PT = E²/R. તો હવે અહીંયા તમને ખબર છે કે PT ઉપર જુઓ, PT = PC 1 + M²/2 1 + M²/2. તો અહીંયા મેં પીટીની જગ્યાએ E²/R લખ્યું અને પીસી એટલે કેરિયરનો પાવર અને પીટી એટલે ટોટલ પાવર મોડ્યુલેટેડ સિગ્નલનો ટોટલ પાવર, એટલે મેં એને અહીંયા E²/R લખ્યું છે. તો પીટીની જગ્યાએ E²/R સબસ્ટિટ્યૂટ કર્યું. કેરિયરનો પાવર કેટલો છે? તો કેરિયર સિગ્નલનો વોલ્ટેજનો આરએમએસનો સ્ક્વેર એટલે EC²/R. તો અહીંયા મેં EC²/R લખ્યું. તો આવું કંઈક થયું. E²/R = EC²/R 1 + M²/2. That is nothing but E = EC √1 + M²/2. હવે તમને કેરિયર વેવનો આરએમએસ વોલ્ટેજ આપેલો હોય અને મોડ્યુલેશન ઇન્ડેક્સ આપેલું હોય તો તમને મોડ્યુલેટેડ વેવનો પણ આરએમએસ વોલ્ટેજ મળી જાય. એ જ રીતે તમે જુઓ તો PT = PC 1 + M²/2. તો પીટીની જગ્યાએ હું I²R લખી શકું. I²R where I is the RMS current that is flowing due to modulated wave, અને PCને હું IC²R લખી શકું where IC is nothing but the RMS current due to the carrier wave. તો આ રીતે હું લખી શકું I²R = IC²R 1 + M²/2. તો I = IC √1 + M²/2. આ બંને ઇક્વેશનને તમે ધ્યાન આપજો. હવે એક્ઝામ્પલ 8.7.1 છે કે જે પેજ નંબર 233 ઉપર છે કે ધ RMS current of AM radio transmitter is 10 ampere and unmodulated and 12 ampere when sinusoidally modulated. Calculate the modulation index. તો હવે તમને ગિવન શું છે, આપેલું શું છે? IC આપેલું છે કે કેરિયર વેવનો કરંટ કેટલો છે, અનમોડ્યુલેટેડ કેરિયર વેવનો કરંટ કેટલો છે 10 એમ્પિયર. તો મેં IC = 10 mA લખ્યું. પછી શું છે કે વેન સાઇનુસોઇડલી મોડ્યુલેટેડ, જ્યારે મોડ્યુલેટેડ થઈ જાય છે ત્યારે મોડ્યુલેટેડ સિગ્નલનો કરંટ કેટલો છે 12 એમ્પિયર છે. તો I = 12 લખ્યું. તો એમાં હવે તમને ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? મોડ્યુલેશન ઇન્ડેક્સ M એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ ફોર્મ્યુલા વાપરો. I = IC √1 + M²/2. I અને ICની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો તો તમને M = 0.94 મળશે. M = 0.94 મળશે. Thank you.